મજાનું ઊંધિયું બનાવ્યું મીના કોઈ સરસ જ લાગે. ઉત્તરાયણનું સ્પેશિયલ ઊંધિયું. હા જો આમાં બનાવી મીના કોઈ સાબુદાણાની ખીચડી. આજે 11 છે ને એટલે. અમારા બંને દીદી આવ્યા, શીતલબેન ને રંજનબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મકર સંક્રાંતિની શુભકામના બધાને કા જે આ જુએ માને એકબીજાને કે એ બધાને પ્રશાંતભાઈનો ચશ્મા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા મોટા નણંદ અને આ નાના. અને આજે અમારા વિદિશાબેન એમના માટે આવા લેવા છે એમ ચગાવીને આવો પતંગ ચડાવી. કૃષ્ણ. જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને આજે છે ઉત્તરાયણ, તો બધાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામના. અને જો આજે તો ધાબા ઉપર અમારે બધા ક્યાં ના ચડી ગયા, બધા પતંગ ચગાવે નહીં શીતલબેન? આવો ઊંધિયું ને જલેબી ખાવા આવો બધા. હા બધા ખાવા બોલે હા, હાલો બધા ઊંધિયું જલેબી ખાવા. ગરમા ગરમ ઊંધિયું જલેબી બને છે બતાવો. હા બતાવ્યું ને, હા મીનાભાઈ બનાવે ઊંધિયું જલેબી ઢોકળા. અત્યારે અમે આવી ગયા છે ધાબા ઉપર. જોકે આ બધા તો સવારના વહેલા આવી ગયા. હું ખાલી અત્યારે આવી છું. આ છે ઉત્તરાયણનો નજારો છે. આ મારો પ્રીત. દિનેશ મોજ છે ને આજે તો. મોજ જો અત્યારે તો બપોરના ફૂલ તડકો છે ધાબા ઉપર. બધાને જમવા બોલાવ્યા આવી છું હું. અને આ લોકો કોઈ આવતા નથી જમવા. નીચે ઊંધિયું રાહ જોવે બધાની. અને જો આ છે અમારા અમદાવાદનો મસ્ત મજાનો નજારો. જો કેટલી બધી પતંગ ચગે. ચારે બાજુ પતંગ જ પતંગ ચડે. બધા ધાબા ઉપર છે. હજી અત્યારે તો તોય ઓછા છે. હમણાં બપોર પછી વધારે હશે એને દિવસ. આજે આ વખતે પતંગ બહુ ચડે છે. આજે પવન સરસ છે. પતંગે બહુ ચડે છે, નકર આટલી પતંગ નહોતી ચડતી. હા અક્ષિતભાઈ તમારે મસ્કૂલ છે પતંગ ચગાવવામાં. વિધિ આમ ગાઈસ હેપી ઉત્તરાયણ. જો અત્યારે આપણે ધાબા ઉપર છીએ અને ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. બપોરના એક્ઝેક્ટ 1 વાગવા આવ્યો છે. તડકો માથે ચડી ગયો છે અને પતંગો તો હજુ ચડે છે. લોકો બપોરના બી પતંગ ચડાવે છે. પવન સરસ છે એટલે મિત્રો બધાને મજા આવે એવી છે. હવે બધા જઈએ જમવા. જો નીચે બહુ પતંગ ચગાઈ. ધાબે અત્યારે કપડાં સુકવાય. અને આની ઉપર એક ધાબું છે બીજું. અહીંયા તો ખાલી અહીંયા ઘર છે અને અહીંયા બહાર થોડીક અગાસી જેવું છે. અને અહીંયા પાછી ઉપર મોટું ધાબું છે. બધાને બોલાવા આવી હતી ધાબે, તોય હજુ કોઈ આવતું નથી જમવા. નીચે થાળી કરી દીધી, રાહ જોવે બધા. તોય એવા છે પતંગ ચગાવવાના શોખીન બધા. જો પાછી બૂમ પાડવી પડશે. તો મિત્રો અત્યારે જમવામાં છે ઊંધિયું, આ રોટલી. જમવામાં છે ઊંધિયું, રોટલી, ભૂંગળા, ખમણ, જલેબી, હલવો. આટલું બધું જમવાનું છે મિત્રો. શું ખાશો ખબર નહીં પડે. અને મિત્રો અહીંયા જો અહીંયા પૈસા છે. આ જમવાનું જો કેવું છે ભાઈ? ચાય કો ના દે કેમ જો હાય અમે બિઝી છીએ ફોન પર. દા શર્માય છે. આ ભાઈ શર્માય છે ખાતા. તારે નથી જમવાનું? નહીં, મારું સ્પેશિયલ આવશે.
ફરાળી છે તારે અમે વીઆઈપી પર છે. આજે શું છે ઉત્તરાયણ રહ્યો હતું હા, ઉત્તરાયણ રહ્યા છે. અને જો આ કઈ બીમાર પડી ગયા છે ટ્રેનમાં આવ્યા સવારે થાકી ગયા છે તો મિત્રો આરામમાં છે. ભરતભાઈ કેવું છે મસ્ત છે. તો અહીંયા અત્યારે અમારું ઉત્તરાયણનું જમણવાર તો અહીંયા બેસીએ ત્યાં દિવાળી ટેકો દઈને બેસીએ અહીંયા આ બાજુ. હા તો મિત્રો આ છે અમારે અહીંયા જમવાનું. આ અહીંયા છાશ જઈ રહી છે. આ છોકરી બહુ ભારે મહેનત કરી રહી છે. આ રંજનબેન છે અને આ જો હાલો મિત્રો મારા ફેવરિટ ઢોકળા ખાવ. એને એની ફેવરિટ વસ્તુ ઉપાડી લીધી ગાજરનો લોન ઢોકળા. ઢોકળા બહુ ફેવરિટ. જમવા બધાય બેસી ગયા. એનું નામ શું? ના મહેંદી ના લગાવે યાર. ફરાળ છે 11 શ્રીયા વૈશાલી ભાભી શૈલેષભાઈ બે. રંજનબેને તો જમી લીધો અમને પેલા નહીં. હું હા જલેબી દો. હવે મિત્રો બધા જમવા જાવ. હાલો મિત્રો જો બધા જમવા ઊંધિયું જલેબી ખાવા ઉત્તરાયણ જમવા મસ્ત મજા ગરમા ગરમ તો નથી. મીઠી છે પણ જલેબી મીઠી નું બીજું કામ પડી હોય. અત્યારે અમે ફરીથી આવી ગયા છે ધાબે. અહીંયા અત્યારે 4 જેવું ટાઈમ થયો છે. 4 નહીં 4 4:30 વાગ્યા. ખાઈ પી ફ્રી થઈ અને જો અત્યારે તો ફૂલ મોજ છે અહીંયા ધાબા ઉપર. વિદિશાને નાનુને બધાને ભૂખ લાગી ગઈ છે. બધા છોકરાઓને એટલે બેસી ગયા ડબ્બા ખોલીને નાસ્તો કરવા. દોરી બાંધી દે. ધાબા ભરાઈ ગયા. હા Yes, sir. You will get my phone and you will get my car also. Just get one bank account you want to open and you want very fast. Oh God. Instead of that, I took the whole thing. પતંગ છે કે ખબર કહેતો 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 હાલો મિત્રો જો બધાય ઉત્તરાયણનો નાસ્તો કરવા ધાબા ઉપર અત્યારે ઉત્તરાયણનો નાસ્તો કરવાની મોજ છે. જો બધાય અમે અત્યારે બેસી ગયા છે. બધા પતંગ ચગાવે છે. અડધા ડબ્બા તો ખાલી થઈ ગયા. હાલો બધા ઢોકળા ખાવા સોયા ચીઝ અને ઉત્તરાયણની સ્પેશિયલ ચીકી ખાવા. હાલો ગાઈસ જો મસ્ત મજાની ચકરી ખાવા ચલો. ચલો મિત્રો જો બધે નાસ્તો કરવા બેસી ગયા છે. અહીંયા ઉત્તરાયણનો નાસ્તો કરવા ધાબે એક બાજુ બધા પતંગ ચગાવે છે ને અત્યારે અમે બધા કરીએ છીએ નાસ્તો. અને વિદિશાબેનને તો જો મને બહુ ભૂખ લાગી ગઈ. થાકી ગઈ દીકા ડ્રેસ તમારે નથી કરવો નાસ્તો. સરસ મજાનો ઉત્તરાયણનો નજારો છે. બધા ધાબા ઉપર પબ્લિક છે. ચલો માવા ચીકી ખાવા. ઉત્તરાયણની સ્પેશિયલ ચીકી. હાય
જો વૈશાલી ભાભી આવી ગયા અને જો એમને આ મસ્ત મજાની ઘરે ચીકી બનાવી મમરાની એકદમ સરસ બનાવી છે. નાસ્તા ડબ્બા ખોલે અત્યારે. ટ્રેમાં ગોઠવીને રાખેલા હોય. આ કોનો પતંગ છે ભાઈ? મારી જ પતંગ નહીં ઉડી રહી, બાકી બધાની ઉડી રહી છે. જો અત્યારે પતંગ ચગાવવાની ફૂલ મોજ આવે છે બધાને. બધા ધાબા ઉપર આવી ગયા અમે અત્યારે. કેટલી બધી પતંગ ચગે છે અત્યારે તો. અચ્છા વિદિશાએ આંગળી આખી કરી ઉપર ચડી ગયા. કપાઈ ગઈ આંગળી. પતંગ સાંધવાનું કામકાજ ચાલુ છે. હોસ્પિટલ ખોલી. કાપડ નથી હાથ છે. પતંગ હમણાં જ કપાઈ ગઈ નહીં દિનેશ? ચડે તો કપાવાની છે. જો અમારે અક્ષિત એક હાથે ફિરકી પકડી ને એક હાથે પતંગ ચગાવે. તો મિત્રો ઉત્તરાયણનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટુ બી કન્ટિન્યુ. વ્લોગ બહુ લાંબો થઈ જાય એટલે બીજો ભાગ આવશે આવતીકાલે. થેન્ક યુ ફોર વોચિંગ. તો મિત્રો અત્યારે હવે જો થોડોક જ ટાઈમ બાકી છે ઉત્તરાયણને ફિનિશ થવા માટે અને સાંજ પડી ચૂકી છે. લોકો અત્યારે ફૂલ મોજમાં છે, હવા સારી છે એટલે લોકો આનંદમાં છે અને પતંગ ખૂબ ઉડાડી રહ્યા છે અને ખૂબ મોજ કરી રહ્યા છે.